નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે ચેપ્ટર ચાલુ હતું, ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એની અંદર આગળ વધશું. અને એમાં આજનો આપણો ટોપિક છે 4.3.5 કે જેનું નામ છે સંસ્પદન રચનાઓ. તો આની અંદર આપણે જુદી જુદી સંસ્પદન રચનાઓનો અભ્યાસ કરશું અને આ આપણા ચેપ્ટરનો 8મો વિડીયો છે. ચલો તો આપણે વાત કરીએ સંસ્પદન રચનાની. આ સંસ્પદન રચનાઓ આપણે કોને કહીએ છીએ? તો જુઓ, સંસ્પદન રચનાની ઉત્પત્તિ શા માટે થઈ? તો ઘણી બધી વખત એવું આપણને જોવા મળે છે કે આપણે જે લુઈઝ બિંદુ બંધારણ દોરીએ છીએ ને, એ લુઈઝ બિંદુ બંધારણ અણુના બધા જ પ્રાયોગિક ગુણધર્મ સમજાવવા માટે સક્ષમ નથી. યાની અણુની અંદર જેટલા પ્રાયોગિક ગુણધર્મો હોય એ બધા જ પ્રાયોગિક ગુણધર્મ આપણે લુઈઝ બિંદુ બંધારણને આધારે નથી સમજાવી શકતા. એટલા માટે આપણે સંસ્પદનીય બંધારણો જે છે એ દર્શાવીએ છીએ. દાખલા તરીકે આપણે લઈએ તો આજે આપણે ઓઝોનના અણુની વાત કરશું. તો ઓઝોનના અણુની અંદર આગળ હમણાં આપણે દર્શાવીએ એવી રીતે બે બંધારણ એના દર્શાવી શકીએ. એકને આપણે બંધારણ 1 કહેશું, બીજાને આપણે બંધારણ 2 કહેશું. પણ આ જે બંને બંધારણો છે એ બધી જ પ્રાયોગિક બાબત સમજાવી શકતા નથી. દાખલા તરીકે આ ઓઝોનનું પેલું બંધારણ છે. આ જે ઓઝોનનું પેલું બંધારણ છે એની આપણે વાત કરીએ તો આ ઓઝોનના પેલા બંધારણની અંદર આ બાજુ ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે અને આ બાજુ ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે. આ એનું બીજું બંધારણ છે અને આ બીજા બંધારણમાં બીજો કશો ફેરફાર નથી, પણ જે બાજુ આમાં ડબલ બોન્ડ હતો એ બાજુ આમાં સિંગલ બોન્ડ છે અને આ બંને બાજુ એની અંદર આપણને કેવો બોન્ડ જોવા મળે છે? ડબલ બોન્ડ જોવા મળે છે. ઇન શોર્ટ, આ જે ઓઝોન છે એ ઓઝોનની અંદર ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ પણ હોય છે અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ પણ હોય છે. આ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ એના સ્થાન આપણે જુદી જુદી રીતે દર્શાવીએ તો આપણને એના આવા બે બંધારણો જોવા મળતા હોય છે. આને આપણે કહીએ છીએ બંધારણ 1 અને આને કહીએ છીએ બંધારણ 2. આ બંધારણ 1 અને બંધારણ 2 આ બંનેને આપણે વિહિત રૂપો તરીકે ઓળખતા હોઈએ છીએ. એ લુઈઝ બિંદુ બંધારણ છે. હવે આ લુઈઝ બિંદુ બંધારણ આપણે જોઈએ તો લુઈઝ બિંદુ બંધારણમાં આપણે જાણીએ છીએ, કાલે આપણે ભણી ગયા હતા કે બંધ લંબાઈની આપણે વાત કરી હતી. તો આપણે જાણીએ છીએ કે જો ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હોઈ શકે અને આ ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોઈ શકે. બરાબર? તો આ ઓક્સિજન વચ્ચે જે સિંગલ અને ડબલ બોન્ડ આપણને જોવા મળે છે એમાં જો સિંગલ બોન્ડ હોય તો બંધ લંબાઈ વધારે હોય અને ડબલ બોન્ડ હોય તો બંધ લંબાઈ કેવી જોવા મળે? ઓછી જોવા મળે. તો વાસ્તવમાં ઓક્સિજન વચ્ચે જે સિંગલ બોન્ડ હોય એની બંધ લંબાઈ આપણને જોવા મળે 148 પાઇકોમીટર. ઓકે? અને જો ડબલ બોન્ડ હોય તો એમની બંધ લંબાઈ આપણને જોવા મળે છે 121 પાઇકોમીટર. ઇન શોર્ટ, આ લુઈઝ બિંદુ બંધારણ આપણે જે દર્શાવીએ છીએ એમાં જે ડબલ બોન્ડ છે એની બંધ લંબાઈ હશે 121 પાઇકોમીટર. આની અંદર આ ડબલ બોન્ડ છે તો આની બંધ લંબાઈ હશે 121 પાઇકોમીટર. જ્યારે આ ઓક્સિજન સિંગલ બોન્ડ છે એટલે આ બંધ લંબાઈ આપણને મળશે 148 પાઇકોમીટર અને એ જ રીતે અહીં આપણને જોવા મળશે 148 પાઇકોમીટર. તો આ 148 121 148. તો જો ઓઝોનના આપણે આવા બે બંધારણ દર્શાવીએ તો આ બે બંધારણની અંદર જે જગ્યાએ ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હશે એ બંધ લંબાઈ 148 પાઇકોમીટરની હશે અને ડબલ બોન્ડવાળી જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ આપણને જોવા મળશે 121 પાઇકોમીટરની. ઓકે? તો શું આ જે ઓઝોનનું બંધારણ છે એની આપણે જુદી જુદી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિનો ઉપયોગ કરી અને એનું જે આપણે બંધારણ મેળવીએ છીએ તો એ ઓઝોનના વાસ્તવિક સ્વરૂપમાં બંધ લંબાઈ આપણને 121 કે 148 પાઇકોમીટર જોવા મળશે ના. પ્રાયોગિક રીતે આ બેમાંથી એક પણ પ્રકારની બંધ લંબાઈ આપણને જોવા મળતી નથી. જ્યારે આપણે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે એ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિનો ઉપયોગ એમ કહે છે કે આ ઓઝોનના અણુની અંદર રહેલી બંને બંધ લંબાઈ છે એ બંને બંધ લંબાઈ એક સમાન જોવા મળે છે અને એ જોવા મળે છે 128 પાઇકોમીટર. તો શા માટે થયું? ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો બોન્ડ લેન્થ એની 148 પાઇકોમીટર હોવી જોઈએ, ડબલ બોન્ડ હોય તો 121 પાઇકોમીટર હોવી જોઈએ. તો અહીં નથી 148 જોવા મળતી કે નથી 121 જોવા મળતી, અહીં આપણને બંનેની વચ્ચેની જોવા મળે છે. તો આવું શા માટે? આ પ્રાયોગિક પરિણામ છે
અને આ પ્રાયોગિક પરિણામ લુઈઝના આ બેમાંથી કોઈ પણ એકય બંધારણ સમજાવી શકશે નહીં. આ બંધારણ પણ નહીં સમજાવી શકે અને આ બંધારણ પણ નહીં સમજાવી શકે. એટલે લુઈઝ બિંદુ બંધારણની આ મોટી મર્યાદા છે કે લુઈઝ બિંદુ બંધારણ અણુના બધા જ પ્રાયોગિક ગુણધર્મ સમજાવી શકતું નથી. તો આ પ્રાયોગિક ગુણધર્મ સમજાવવા માટે શું કરવાનું? તો એ પ્રાયોગિક ગુણધર્મ સમજાવવા માટે આ બંનેની વચ્ચે હોય એવી એક કાલ્પનિક સ્થિતિ લેવામાં આવે છે. અને આવું જે બંધારણ કે જે વાસ્તવમાં એક કાલ્પનિક સ્થિતિ છે કે જે બધા જ પ્રાયોગિક ગુણધર્મ સમજાવી શકતું હોય તેને આપણે કહીએ છીએ સંસ્પદન્ય બંધારણ. તો આના જે આ વિહિત સ્વરૂપ મળ્યા 1 અને 2 એનું સંસ્પદનીય બંધારણ આપણે દોરવું હોય તેનું સંસ્પદનીય બંધારણ આપણે આમ દોરી શકીએ. અને આ સંસ્પદનીય બંધારણમાં અહીં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે આ બાજુ સિંગલ બોન્ડ અને આ બાજુ સિંગલ બોન્ડ અને એક બંધ છે ને એ સતત પરિભ્રમણની અંદર. રેડી? યાની આ બંને બંધારણની વચ્ચેનું બંધારણ દર્શાવ્યું. આમાં જો આ બાજુ ડબલ છે, આ બાજુ સિંગલ છે. આ બંધારણની અંદર આ બાજુ ડબલ થઈ જાય છે અને આ બાજુ કેવું થઈ જાય છે? સિંગલ થઈ જાય છે. યાની અહીં જે ડબલ હતો એ શેમાં રૂપાંતરિત થઈ ગયો? સિંગલમાં. અને અહીં જે સિંગલ હતો એ સિંગલ શેમાં રૂપાંતરિત થઈ ગયો? ડબલમાં. તો આના પરથી આપણે કહી શકીએ કે જો આ બે બંધારણ સતત એકબીજાની અંદર આંતર પરિવર્તનશીલ હોય તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ ડબલ 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 આમ સતત પરિવર્તન થતું હોય. અને જો આ સતત પરિવર્તન આમ ખૂબ સ્પીડથી થતું હોય, ખૂબ સ્પીડથી થતું હોય તો નો આપણને સિંગલની જોવા મળે, નો આપણને ડબલની જોવા મળે. આપણને શું જોવા મળે? બંનેની વચ્ચેની જોવા મળે. એટલે આને કહેવાય ધોબિકા કૂદતા નહીં ઘરકા નહીં ઘાટકા. ઓકે? એટલે અહીં આપણને જે બંધ લંબાઈનું મૂલ્ય જોવા મળે છે એ બંનેની મધ્યસ્થી બંધ લંબાઈ આપણને જોવા મળે છે. 148 કરતાં ઓછી જોવા મળે છે પણ 121 કરતાં વધુ જોવા મળે છે. યાની ફાઇનલી ઓઝોનની અંદર આ બંને બંધ લંબાઈ આપણને 128 પાઇકોમીટરની જોવા મળે છે. તો આ પ્રાયોગિક ગુણધર્મ સમજાવવા માટે આપણે એક આવા બંધારણની જરૂર પડે કે જેને આપણે સંસ્પદન બંધારણ અથવા સંકર બંધારણ કહીએ છીએ અથવા તો સંસ્પદન સંકર કહીએ છીએ. ઓકે? શબ્દશઃ આપણે આગળ વધીએ તો આપણે આમ કહી શકીએ કે અહીં જે બંધારણની અંદર જે બંધારણ 1 અને 2 હતું, રચના 1 અને રચના 2, એને આપણે વિહિત સ્વરૂપ તરીકે ઓળખતા હતા. તો એ બંને વિહિત સ્વરૂપો છે. અને આ જે વિહિત સ્વરૂપ છે, જ્યારે બંધારણ જે 3 છે એ સંસ્પદન સંકર અથવા તો હાઇબ્રિડ બંધારણ છે. ઓકે? આગળ આપણે જે વાત કરી રહી કે બંને રચનાઓ છે, આ બંને રચનાઓ કઈ? રચના 1 અને રચના 2. આ બંને રચનાઓની અંદર આપણે જોયું કે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે એકલ બંધ છે અને ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. આ જે એકલ બંધ છે અને ડબલ બોન્ડ છે તે સામાન્ય રીતે આપણે જોઈએ તો એકલ બોન્ડની બોન્ડ લેન્થ 148 પાઇકોમીટર હોય, ડબલ બોન્ડની બોન્ડ લેન્થ 121 પાઇકોમીટર હોય. પણ પ્રાયોગિક રીતે આપણે નક્કી કરીએ તો આ ઓઝોનની બંધ લંબાઈ આ બેમાંથી એક પણ મળતી નથી. બંને બંધ લંબાઈ આપણને સરખી જ જોવા મળે છે અને એ જોવા મળે છે 128 પાઇકોમીટર. તો આ જે 128 પાઇકોમીટર જોવા મળ્યું એ પહેલું કે બીજું બેમાંથી એક પણ બંધારણને આધારે આપણે સમજાવી શકતા નથી. આમ આ જે ઓઝોનનો અણુ છે એ ઓઝોનના અણુની અંદર ઓક્સિજન ઓક્સિજનની બંધ લંબાઈ એકલ બંધ અને દ્વિબંધ આ બંનેની વચ્ચેની જોવા મળી. એકલ બંધ યાની કેટલી હતી? 148. દ્વિબંધ યાની કેટલી હતી? 121. અને આપણને વાસ્તવમાં કેટલી જોવા મળી? તો 128 જોવા મળી. યાની એ બંનેની વચ્ચેની જોવા મળે છે. જે લુઈઝ રચના યાની બેમાંથી કોઈ પણ જે લુઈઝ બિંદુ બંધારણ હતા એને મારફતે આપણે એ સમજાવી શકતા નહોતા. તો આ ઓઝોન જેવા જે અણુ માટે ચોક્કસ રચના દર્શાવવામાં આપણને જે મુશ્કેલી પડતી હોય તો આ જે મુશ્કેલી પડતી હોય એને લઈને એક નવું બંધારણ દર્શાવવામાં આવે છે કે જે બંને વચ્ચેની એક મધ્યવર્તી સ્થિતિ હોય. અને આવું જે બંધારણ છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ સંસ્પદન બંધારણ. તો આવી રીતે બધા જ પ્રાયોગિક ગુણધર્મ સમજાવવા માટે સંસ્પદનનો ખ્યાલ અણુના બંધારણમાં દાખલ કરવામાં આવ્યો. તો આ જે સંસ્પદનનો ખ્યાલ છે એ ખ્યાલ પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે એક લુઈઝ રચના, કોઈ પણ એક આપણે લુઈઝ રચના લઈ લઈએ તો એ લુઈઝ રચના અણુના બધા જ ગુણધર્મો જ્યારે ચોકસાઈથી વર્ણવી શકે નહીં ત્યારે સમાન ઉર્જા કેવી રાખવાની? સમાન.
કેન્દ્રના સ્થાન કેવા રાખવાના? સમાન. ઉર્જા સમાન, કેન્દ્રના સ્થાન સમાન. આ ઉપરાંત બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ કેવા રાખવાના? સમાન. અને આવા જે જુદા જુદા બંધારણો દર્શાવતા હોય એવા ઘણા બધા પ્રમાણિત સ્વરૂપો આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ અને તેની જે સંકર રચના અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરે છે. એટલે એમની જે સંકર રચના આપણને જોવા મળશે એ અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરશે. દાખલા તરીકે આપણે જે છે એ વાત કરીએ તો આ ઓઝોનની અંદર આપણે આ રીતે જે છે એ દર્શાવ્યું હતું કે આ ઓઝોનનું બંધારણ O. માનો કે આ બાજુ હું ડબલ બોન્ડ દર્શાવી દઉં, અહીં હું સિંગલ બોન્ડ દર્શાવી દઉં, તો અહીં ઓઝોન પાસે આ રીતે આપણને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર જોવા મળતા હતા. ઓકે, બીજું બંધારણ હું એનું દર્શાવું તો બીજું બંધારણ એમાં આ બાજુ આપણે ડબલ બોન્ડ દર્શાવીએ અને આ બાજુ સિંગલ બોન્ડ દર્શાવીએ તો આપણને આમ જોવા મળતું હતું. રેડી? આ ઓઝોનનું બીજું બંધારણ છે. તો આ બંધારણની અંદર તમે જુઓ, આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આમાં કેટલા? આ એક પેર, આ બીજી પેર, આ ત્રીજી પેર, આ ચોથી પેર, આ પાંચમી પેર ને છઠ્ઠી પેર. તો આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 6. આમાં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 જ હોય. યુગ્મો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એની સંખ્યા 6 જ હોય. બંધકારકની આપણે વાત કરીએ તો બંધકારક 1, 2 ને 3 બંધ બનાવે છે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 જ હોય. યાની 6 કુલ એવા ઇલેક્ટ્રોન હોય કે જે બંધ બનાવતા હોય. તો આનું કોઈ પણ બંધારણ તમે જોઈ લ્યો ને, બંધારણની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સરખી જ હોય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સરખી જ હોય. આની અંદર જે ઘટક કણો ગોઠવાયેલા છે એ ઘટક કણોના સ્થાન પણ કેવા હોય? સરખા જ હોય. આમાં કોઈ એવું બંધારણ ન જોવા મળે કે જેની અંદર ઘટક કણોની ગોઠવણી આમ થઈ ગઈ હોય. આમાં રહેલા કોઈ પણ પરમાણુનું મૂવમેન્ટ આપણે કરવાનું થતું નથી. તો સંસ્પદનીય બંધારણ જ્યારે દર્શાવવાનું થાય ત્યારે આ સંસ્પદનીય બંધારણની અંદર જે મૂળભૂત પરમાણુ હતા એ પોતાના મૂળ સ્થાને જે દર્શાવવાના હોય છે. આ બધા જ જે બંધારણ છે એ બંધારણની ઉર્જાનું મૂલ્ય પણ કેવું હોય? સરખું હોય. રેડી? તો આ રીતે આપણે કહી શકીએ કે આની અંદર જે ઉર્જા છે એ ઉર્જા કેવી હોય? સમાન. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન, એની અંદર પરમાણુની જે ગોઠવણી હોય ગોઠવણી સમાન. આ બધા બંધારણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો ન હોય. તો આવા જુદા જુદા બંધારણ દર્શાવવાના અને એ બંધારણની અંદર યાની આ બધા જ જે બંધારણ છે એમાંથી એવું બંધારણ પસંદ કરો કે જે બંધારણ બધા જ પ્રાયોગિક ગુણધર્મ સમજાવવા માટે સક્ષમ છે. તો એવું જે બંધારણ આપણે લઈએ છીએ કે જે બધા જ પ્રાયોગિક ગુણધર્મ સમજાવી શકે છે એને આપણે સંસ્પદન સંકર બંધારણ કહીશું. દાખલા તરીકે આ જે ઓઝોન અણુ છે એ ઓઝોન અણુની અંદર આપણને 2 રચનાઓ દર્શાવી. એ 2 રચનાઓ કઈ હતી? એના વિહિત સ્વરૂપ હતા 1 અને 2. બરાબર? અને એની જે સંકર બંધારણ છે એ સંકર બંધારણ આપણે દર્શાવ્યું બંધારણ 3 વડે કે જે ઓઝોનનો જે અણુ છે એ અણુની સાચી રચના રજૂ કરે છે. સાચી રચના શા માટે? કારણ કે એ સંસ્પદન સંકર છે કે જે બધા જ ઓઝોનના પ્રાયોગિક ગુણધર્મ દર્શાવવા માટે સક્ષમ છે. તો આ સંસ્પદન સંકર છે એને દર્શાવવા માટે આપણે આવી નિશાનીનો ઉપયોગ કરીએ છીએ. બંને બાજુ જે તીર હોય, બંને બાજુ જે શીર્ષ હોય એ શીર્ષવાળા તીરવાળી જે નિશાની છે એનો આપણે ઉપયોગ કરશું. અને આ સંસ્પદન રચનાઓના કેટલાક અન્ય ઉદાહરણની આપણે વાત કરીએ તો કાર્બોનેટ આયનની અંદર, કાર્બન ડાયોક્સાઇડની અંદર, બેન્ઝીનની અંદર, કાર્બોક્સિલેટ આયનની અંદર, બોરેઝિનની અંદર આવા કેટલા સંસ્પદનના બંધારણો છે. પણ અહીં આપણે કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ આ બંનેના સંસ્પદનીય બંધારણની પણ સાથે સાથે વાત કરશું. ઓકે, પણ થોડી વાર પહેલા આપણે બીજી કેટલીક ચર્ચા કરી લઈએ. ચલો, આ સંસ્પદન રચનાઓ વિશે આપણે કહીએ તો સામાન્ય રીતે સંસ્પદન રચના વિશે આપણે એવું કહી શકીએ કે આ સંસ્પદન છે એ સંસ્પદન અણુને સ્થાયી બનાવે છે. આનાથી જે અણુ છે ને એ અણુ સ્થાયી બને છે. સ્થાયી શા માટે બને? તો એના માટે આપણે એવું સ્વીકારીએ છીએ કે આ જે સંસ્પદન સંકર બંધારણ આપણને જે જોવા મળે છે એની ઉર્જા અગાઉ દર્શાવેલા જે વિહિત બંધારણ છે એ બંને વિહિત બંધારણની ઉર્જા કરતાં ઓછી હોય છે. અને ઉર્જા ઓછી હોય છે માટે એની સ્થિરતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે.
ઓકે, આ ઉર્જાનો ઘટાડો કેવી રીતે થાય છે? તો એ ઉર્જાનો ઘટાડો આપણે આમ સમજાવી શકીએ કે અહીં આપણી પાસે ઓઝોનના 2 બંધારણ હતા. આ બાજુ ડબલ બોન્ડ, આ ઓઝોન, આ બાજુ ડબલ બોન્ડ અને આ બાજુ સિંગલ બોન્ડ. આ એક બંધારણ હતું. હવે આનું રૂપાંતરણ થયું. આ સંસ્પદનની નિશાની છે. શેમાં રૂપાંતરણ થયું? તો જે જગ્યાએ ડબલ હતો ને એ જગ્યાએ સિંગલ બન્યો અને સિંગલ હતો એ જગ્યાએ ડબલ બન્યો. તો આની અંદર જે બોન્ડ છે એ બોન્ડમાં ફેરફાર થયો. ડબલનું સિંગલમાં રૂપાંતરણ થયું અને સિંગલનું ડબલમાં રૂપાંતરણ થયું. અને આ બંને રચના સતત એકબીજામાં આંતર પરિવર્તનશીલ હોય છે. તો આ એકબીજામાં જે આંતર પરિવર્તન થાય છે એ એમનેમ નથી થતું, એના માટે કેટલીક ઉર્જા ખર્ચાય છે અને આ ઉર્જા જેટલી ખર્ચાય એટલી ઉર્જા ઘટે છે અને આ ઉર્જા જેટલી ઘટે છે એ ઉર્જાને આપણે સંસ્પદન ઉર્જા નામ આપીએ છીએ. અને એ સંસ્પદન ઉર્જાને લઈને આ જે ઓઝોનનું બંધારણ આપણને જોવા મળે આવું બંધારણ, એ બંધારણની ઉર્જા ઘટે છે અને ઉર્જા ઘટે છે એટલે એની સ્થિરતા વધે છે. આ આપણે એનું પહેલું બંધારણ કહીએ. માનો કે આ આપણે એનું બીજું બંધારણ કહીએ. તો એનું સંસ્પદન બંધારણ કે જેને આપણે 3 વડે દર્શાવીએ છીએ. તો સતત ડબલ સિંગલ બંધની અંદર જે પરિવર્તન થયું એ પરિવર્તનને લઈને એની ઉર્જામાં ઘટાડો થાય અને આ ઉર્જામાં ઘટાડો થાય એટલે એની સ્થિરતામાં વધારો થાય. ઓકે, તો આમ જે સંસ્પદન બંધારણ છે, સંસ્પદન બંધારણની સ્ટેબિલિટી બાકીના બંને જે વિહિત સ્વરૂપો છે એના કરતાં વધુ હોય છે. તો અહીં આપણને જે સંસ્પદન મળે છે એ સંસ્પદન એકંદર બંધ ખાસિયતની સરાસરી કરે છે. કેવી રીતે સરાસરી કરે? તો ઓઝોનના 2 બંધારણ હતા ને એ 2 બંધારણની અંદર એક બાજુ આપણે જોઈએ તો આ ડબલ બોન્ડ હતો અને એક બાજુ સિંગલ બોન્ડ હતો. ઓકે, આવું બંધારણ હતું. પણ આપણે જ્યારે એનું સંસ્પદનીય બંધારણ દર્શાવ્યું તો સંસ્પદનીય બંધારણમાં આપણે આવું દર્શાવ્યું કે આ બાજુ અને આ બાજુ બંને બાજુ બંધની સંખ્યા જો હતો, સંખ્યા આપણે કેટલી દર્શાવી? ડોટ. બરાબર, નહીં સિંગલ નહીં ડબલ, આ પ્રકારનું બંધારણ આપણે દર્શાવ્યું. તો એ શું થયું? આ બાજુ કેટલો બંધ હતો? 1. આ બાજુ કેટલો હતો? 2. પણ આમાં તમે જુઓ તો એવરેજ બંને બાજુ આપણે જે છે કેટલો લઈએ છીએ? 1.5 લઈએ છીએ. તો આ રીતે એની અંદર જે બંધ છે એ બંધ સરાસરી તરીકે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, ચાલો. તો એને લઈને આ જે સંસ્પદન બંધારણ છે એની ઉર્જા બંને જે વિહિત બંધારણ છે એના કરતાં ઓછી જોવા મળે. અને જો એના કરતાં ઓછી જોવા મળે તો આપણે કહી શકીએ કે સંસ્પદનની સ્ટેબિલિટી કેવી હોય? વધારે હોય. ઓકે, ચાલો. હવે આ સંસ્પદન સાથે સંકળાયેલા કેટલાક જે ગેરખ્યાલો છે એ ગેરખ્યાલોની આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો એની સાથે સંકળાયેલા કેટલાક ગેરખ્યાલો તો જુઓ. આ જે સંસ્પદન છે એ સંસ્પદન સાથે ઘણા બધા ગેરખ્યાલો સંકળાયેલા છે અને એ જે ગેરખ્યાલો છે એની અંદર પણ હવે આપણે ફેરબદલીની જરૂરિયાત છે. તો ચાલો એના માટે આપણે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખશું કે આ જે બંધારણની અંદર જે વિહિત સ્વરૂપ આપણને જોવા મળે છે એ વિહિત સ્વરૂપનું કોઈ સાચું અસ્તિત્વ હોતું નથી. કારણ કે સાચું પ્રાયોગિક ગુણધર્મ જોવા મળે છે ને એ સાચું છે, એ સનાતન સત્ય છે કે છે જ. માનો કે આપણે ઓઝોનનું વિવર્તન ફોટોગ્રાફી લઈએ અથવા કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીએ અને ઓક્સિજન વચ્ચેની બોન્ડ લેન્થ આપણે મેળવીએ તો એ બોન્ડ લેન્થ આપણને 128 પાઇકોમીટર જોવા મળે છે. આ સનાતન સત્ય છે અને પ્રયોગનું પરિણામ છે કે જે આપણી પાસે જે વિહિત સ્વરૂપો છે ને એ વિહિત સ્વરૂપોમાંથી 2માંથી એકય વિહિત સ્વરૂપ એ તો સમજાવી શકતા નથી. તો એના પરથી આપણે કહી શકીએ કે આ જે વિહિત સ્વરૂપો છે ને એ કોઈનું સાચું અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ હોતું નથી. યાની આપણે જે વિહિત સ્વરૂપો દર્શાવીએ છીએ એ ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે દર્શાવતા હોય છે, વાસ્તવમાં એનું અસ્તિત્વ હોતું નથી. હવે આવું ક્યારે શક્ય બને? તો વાસ્તવમાં આપણે જે વિહિત સ્વરૂપ દર્શાવીએ છીએ એ શું છે? તો માનો કે ઓઝોનનું એક વિહિત સ્વરૂપ દર્શાવ્યું, પછી ઓઝોનનું આપણે બીજું વિહિત સ્વરૂપ દર્શાવ્યું. બંને બંધારણની અંદર આપણને જે છે એ જુદી જુદી બાબત જોવા મળતી હતી. તો આપણે એનું સમાધાન એવું કાઢતા હતા કે અણુ થોડીક વખત જે છે ઓઝોન પહેલા વિહિત બંધારણની અંદર હશે તો અમુક સમય માટે જે ઓઝોન છે ઓઝોન બીજા વિહિત સ્વરૂપ માટે હશે, પણ વાસ્તવમાં એનું અસ્તિત્વ હોતું નથી. ઓકે, ત્રીજી વસ્તુ ચલરૂપકતા.
આ ચલ રૂપકતા આપણે આગળ ઓર્ગેનિકની અંદર ભણવાની છે, પણ શબ્દ આવ્યો છે તો આપણે એ ચલ રૂપકતાની વાત કરી લેશું. સવિશેષ તો આપણે ઓર્ગેનિકની અંદર જ એના વિશે ભણશું. તો આ જે ચલ રૂપકતા છે કે જેને આપણે ટોટોમેરિઝમ તરીકે ઓળખીએ છીએ, એમાં બે ચલ રૂપકો, ખાસ કરીને કીટો અને ઇનોલની ચલ રૂપકતાની આપણે વાત કરશું, તો એમાં જે પ્રકારનું સંતુલન હોય છે તેવું સંતુલન આની અંદર હોતું નથી. એટલે સંસ્પદનીય બંધારણ અને ચલ રૂપકતા આ બંને જુદું જુદું છે. તો ચાલો કીટો ઇનોલ ચલ રૂપકતાનું હું એક બંધારણ અત્યારે દર્શાવું છું. દાખલા તરીકે માનો કે CH3, હું લઉં છું CH3 C ડબલ બોન્ડ O CH3. આ એસીટોન છે. શું કહેશું આપણે આને? એસીટોન. તો આ જે બંધારણ છે એ બંધારણ એસીટોનનું બંધારણ છે. આ એસીટોનને ચલ રૂપકતા શેની સાથે જોવા મળે? તો આ જે એસીટોન છે એ એસીટોનની અંદર આવું પણ બંધારણ એક જોવા મળે કે આ CH2 ડબલ બોન્ડ C OH CH3. આવું આપણને બંધારણ જોવા મળે. એક એસીટોન છે, આ એસીટોન, યાની આની અંદર જે ફંક્શનલ ગ્રુપ છે કે જેને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ, એ ક્રિયાશીલ સમૂહ કયો છે? કીટોન ક્રિયાશીલ સમૂહ છે, એટલે એને કીટો સ્વરૂપ કહેવાય. અને આની અંદર એક ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ છે એટલે પ્રત્યય લાગે ઇન, ઇથેન, પણ ડબલ બોન્ડ હોય તો ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, યાની આ જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડનો ઇન પ્રત્યય લાગે. ઓકે, અને આ આલ્કોહોલ છે OH છે એટલે OH નો ઓલ પ્રત્યય લાગે. ઇથેનોલ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ વગેરે વગેરે. એટલે એક લાગશે ઇન પ્લસ ઓલ, એને કહેવાય ઇનઓલ, અને બીજું જે છે એ કીટો સ્વરૂપ છે. ઓકે, આ બંનેના લુઈસ બિંદુ બંધારણ મારે દર્શાવવા હોય તો બંનેના લુઈસ બિંદુ બંધારણ આપણે આ રીતે દર્શાવી શકીએ. અહીં કાર્બન છે, અહીં કાર્બન છે, અહીં ડબલ બોન્ડથી ઓક્સિજન છે, અહીં કાર્બન છે, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, આમ દર્શાવી દઉં CH3, અને આના 3 હાઇડ્રોજન છે ને હું જુદા જુદા દર્શાવું છું. રેડી? આ રીતે. હવે આમાં શું થાય? તો આમાં જુઓ, આમાં આવું થતું હોય કે આ જે ડબલ બોન્ડ છે ને એ ડબલ બોન્ડ અહીંથી અહીં માઇગ્રેટ થાય. આ ડબલ બોન્ડ, એ ડબલ બોન્ડ અહીંથી અહીં માઇગ્રેટ થાય, અને આ જે બંધ સાથેના ઇલેક્ટ્રોન છે એ અહીંયા ઓક્સિજન સાથે શિફ્ટ થાય. રેડી? તો આને લઈને આપણે એનું બંધારણ દર્શાવવું હોય તો આપણે આનું બંધારણ આમ દર્શાવી શકીએ. હવે અહીંયા શું થઈ જશે? આમ થઈ જશે CH. અહીં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવશે. આ જે બોન્ડ છે ને અહીંયા શિફ્ટ થશે. ઓકે, એટલે અહીં કાર્બન હતું, અહીં ઓક્સિજન હતું. આ ઓક્સિજન સાથે હાઇડ્રોજનનો જે બંધ હતો એ હાઇડ્રોજન આ બંધ સાથે અહીંયા શિફ્ટ થશે, અને અહીં આપણને જોવા મળશે CH3. આમ જોવા મળે. રેડી? ઓકે, અને આ જે H છે, H ને જો હું આ રીતે દર્શાવું તો તમે આની અંદર સમજી શકો કે આ H પહેલા અહીંયા જોડાયેલો હતો, એ H નું સ્થાન આ ઓક્સિજન ઉપર આવ્યું. ઓક્સિજન ઉપર આવ્યું એટલે જો એમાં ગોઠવાયેલા પરમાણુના સ્થાન બદલાય ને તો એને સંસ્પદનીય બંધારણ કહેવાય નહીં. એટલે આને આપણે શું કહીએ છીએ? ચલ રૂપકતા કહીએ છીએ. તો આ ટોટોમેરિઝમ છે, ચલ રૂપકતા. અહીંયા કીટો સ્વરૂપ છે, અને આ ઇન અને ઓલ યાની ઇનોલ સ્વરૂપ છે. તો કીટો અને ઇનોલ પ્રકારની ચલ રૂપકતા આપણે આને કહીએ છીએ. પણ આ જે ચલ રૂપકતા છે એ સંસ્પદનીય બંધારણ નથી. શા માટે? તો સંસ્પદનમાં ક્યારેય પરમાણુનું સ્થાન બદલાય નહીં. ઓકે, આમાં તો જો આ હાઇડ્રોજન પરમાણુનું સ્થાન જ બદલાઈ ગયું. આ હાઇડ્રોજન જે આ કાર્બન સાથે જોડાયેલો હતો એની જગ્યાએ ઓક્સિજન સાથે જોડાઈ ગયો. એટલે આ ચલ રૂપકતા છે એને આપણે સંસ્પદન કહેતા નથી. ઓકે, આ ચલ રૂપકતા વિશે સવિસ્તાર આપણે આગળ ધોરણ 11ની અંદર જ ભણશું, પણ નવા પાઠની અંદર આપણે એનો અભ્યાસ કરશું કાર્બનિકની અંદર. ઓકે, ખાસ કરીને જે જીઓસી છે, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એની અંદર આપણે આ ટોટોમેરિઝમનો સવિસ્તાર અભ્યાસ કરશું. એક આખા લેક્ચરની ટોટોમેરિઝમની અંદર જરૂર પડશે, એટલા માટે આપણે અત્યારે એ ટોપિક ઉપર ડેપ્થમાં જતા નથી. ઓકે, ચલો, તો આપણે ક્યાં હતા? તો આપણે હતા આ જગ્યાએ
કે આની અંદર જે ચલરૂપકતા છે યાની જે ટોટોમેરિઝમ આપણને જોવા મળે છે એમાં બે ચલરૂપકોમાં એક પ્રકારનું સંતુલન હોય છે. એક કીટો સ્વરૂપ હોય ને એક ઇનોલ સ્વરૂપ હોય ને એ બંને વચ્ચે જે છે એ કેવું હોય? સંતુલન હોય. એવું સંતુલન આપણને આ પ્રકારે જે સંસ્પંદનીય બંધારણ જોવા મળે છે એમાં નથી હોતું. ઓકે, એટલે આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખશું. અને બીજું, અણુને માત્ર એક જ રચના હોય છે જે વિહિત સ્વરૂપોની જે સંસ્પંદન સંકર છે એ સંસ્પંદન સંકરથી આપણે દર્શાવીએ છીએ અને તેને એક જ લુઈસ રચના વડે દર્શાવી શકાય નહીં. બરાબર. હવે એનું જો લુઈસ બંધારણ આપણે દોરવું હોય તો લુઈસ બંધારણ આપણે એનું દોરી શકતા નથી. કેનું લુઈસ બંધારણ નથી દોરી શકતા? વિહિત સ્વરૂપ સંસ્પંદન સંકરનું. વિહિત સ્વરૂપનું લુઈસ બિંદુ બંધારણ દોરી શકીએ છીએ પણ જે સંસ્પંદન સંકર છે એ સંસ્પંદન સંકરનું આપણે લુઈસ બંધારણ દર્શાવી શકતા નથી. ઓકે, તો આ કેટલાક એની સાથે સંકળાયેલા જે ગેરખ્યાલો છે એ ગેરખ્યાલોની આપણે વાત કરી. 4 ગેરખ્યાલો એની સાથે સંકળાયેલા છે. એમાં આપણે આ પ્રકારે ફેરફાર કરવો જોઈએ. આપણી સમજણમાં આપણે આ પ્રકારે ફેરફાર કરવો જોઈએ. ચલો હવે કોયડાની આપણે વાત કરીએ તો કોયડા નંબર 4.3 છે. તો કોયડા નંબર 4.3 કે જેમાં આપણને આપેલું છે કાર્બોનેટ CO3-2 આયનની રચનામાં સંસ્પંદનના પર્યાયમાં સમજાવો. એટલે સંસ્પંદનના સંદર્ભમાં આપણે એને સમજાવવાનું છે. તો ચાલો CO3-2 તો CO3-2 આપણે સંસ્પંદનના પર્યાયમાં સમજાવીએ તો પહેલાં હું મારી રીતે જે છે એ સમજાવી દઉં છું. ચાલો, અહીં એક આપણી પાસે કાર્બન છે, ઓક્સિજન આપણી પાસે 3 છે. તો લુઈસ બિંદુ બંધારણ એવું કહે છે કે જે ઓક્સિજન છે એની સાથે પહેલાં તમારે સિંગલ બોન્ડ બનાવી નાખો. તો આ સિંગલ બોન્ડ બનાવી નાખ્યો. હવે એક જગ્યાએ કાર્બનની સંયોજકતા 4 હોય એટલે કાર્બન પાસે સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે એટલે એ 4 બંધ બનાવશે. તો એ 4 બંધ બનાવવા માટે એક જગ્યાએ મારે ડબલ બોન્ડની જરૂરિયાત રહેશે એટલે આ જગ્યાએ ડબલ બોન્ડ બનાવેલા છે. ઓકે, અને ઉપર -2 ચાર્જ છે તો આ બંને ઇલેક્ટ્રોન ઉપર બંને ઓક્સિજન ઉપર આપણે -1 ચાર્જ મૂકશું. ઓકે, આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ તો આપણે આમ દર્શાવીએ છીએ. અહીંયા આપણે આના ઇલેક્ટ્રોન દર્શાવીએ તો આમ દર્શાવીએ છીએ. ઓકે, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન અને આ જે નેગેટિવ ચાર્જ છે એનો એક વધારાનો ક્રોસ વડે દર્શાવી દો. આ નેગેટિવ ચાર્જનો ક્રોસ વડે દર્શાવો. ઓકે, તો આ એક લુઈસ બિંદુ બંધારણ છે. હવે આ લુઈસ બિંદુ બંધારણ દર્શાવ્યું તો તરત તમને એવો પ્રશ્ન થાય કે તમે ઉપરવાળો હતો એની પાસે ડબલ બોન્ડ રાખ્યા અને આ બંને નેગેટિવ ચાર્જ આપ્યું. એવું શું કામ કર્યું તમે? ન કરી શકું હું, એવું ન કરી શકું તો એના શંકાના સમાધાન માટે મારે અહીંયા સંસ્પંદન મૂકવું પડે. અને એ સંસ્પંદનની અંદર હવે હું આવું મૂકીશ કે અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે, આ બાજુનો ઓક્સિજન છે એ ડબલ બોન્ડ ધરાવે છે. ઓકે, 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 આમ દર્શાવવું પડે મારે. તો તમને એમ થાય કે તમે અહીંયા ડબલ બોન્ડ મૂક્યા, અહીંયા ડબલ બોન્ડ મૂક્યા, તો આમાં તમને કાંઈ વાંધો છે? ના મારા ભાઈ, મને કાંઈ વાંધો નથી. તો આનું ત્રીજું વિહિત સ્વરૂપ આપણે આમ પણ દર્શાવી શકીએ. અહીંયા નેગેટિવ ચાર્જ હોય, અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન હોય અને અહીંયા નેગેટિવ ચાર્જ હોય. રેડી? ઓકે, એટલે આ રીતે આપણને આની અંદર જોવા મળશે. આમ તો આના 3 વિહિત સ્વરૂપો આપણને જોવા મળ્યા. આ જે 3 વિહિત સ્વરૂપો જોવા મળ્યા ને એને આધારે આપણે સંસ્પંદનીય બંધારણ દર્શાવવું હોય તો સંસ્પંદનીય બંધારણ આપણે આમ દર્શાવશું. સંસ્પંદનીય બંધારણની અંદર આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખશું અને એ વસ્તુ એ છે કે આ સંસ્પંદનીય બંધારણની અંદર એક પણ પરમાણુની ગોઠવણીમાં આપણે ફેરફાર નથી કરવાનો. ઓકે, રેડી? અહીંયા જે ડબલ બોન્ડ છે એ ક્યારેક ડબલ બોન્ડ અહીંયા હશે, ક્યારેક ડબલ બોન્ડ અહીંયા હશે અને ક્યારેક ડબલ બોન્ડ અહીંયા હશે. જો ડબલ બોન્ડ અહીંયા હશે તો નેગેટિવ ચાર્જ અહીંયા અને અહીંયા હશે. જો ડબલ બોન્ડ અહીંયા હશે તો આ બે જગ્યાએ નેગેટિવ ચાર્જ હશે. અહીંયા ડબલ બોન્ડ હશે તો આ બે જગ્યાએ નેગેટિવ ચાર્જ હશે. તો એમાં 3 જગ્યાએ આપણે નેગેટિવ ચાર્જ પણ શું કરશું? તો આમાં નેગેટિવ ચાર્જ ક્યાં છે? આ બે જગ્યાએ છે. આમાં નેગેટિવ ચાર્જ આ બે જગ્યાએ છે. આમાં નેગેટિવ ચાર્જ આ બે જગ્યાએ છે. રેડી? તો એમાં નેગેટિવ ચાર્જ પણ આપણે દર્શાવવો પડશે. ઓકે, તો આના ઉપર હું દર્શાવી દઉં છું અહીં -2 ચાર્જ. એ સમજી લેવાનું ક્યાં છે. રેડી? તો આ CO3-2 આયનનું જે સંસ્પંદનીય બંધારણ છે ને એ આપણને આ રીતનું જોવા મળે.
તો અહીં જે CO3-2 ની આપણે વાત કરીએ તો આ CO3-2 ની અંદર એક કાર્બન છે અને ઓક્સિજન છે. તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે આપણે બંધ દર્શાવવો પડશે. અને હમણાં આપણે જે વિહિત સ્વરૂપ દર્શાવ્યા હતા એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક જગ્યાએ આપણે ડબલ બોન્ડ દર્શાવેલો અને બે જગ્યાએ આપણે સિંગલ બોન્ડ દર્શાવ્યા. એની આ જે ડબલ અને સિંગલ બોન્ડ દર્શાવીએ છીએ એ વિહિત સ્વરૂપો હતા. પણ આવું જે વિહિત સ્વરૂપ છે એ લુઈસ બિંદુ બંધારણને આધારે આપણે વાસ્તવમાં દર્શાવવું મુશ્કેલ છે, કારણ કે જ્યારે આપણે એની પ્રાયોગિક ડેટા લઈએ તો એની અંદર રહેલા ત્રણ જે કાર્બન અને ઓક્સિજનના બંધ આપણને જોવા મળે છે એ બંધ સંતુલ્ય હોય છે. એ બંધની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. અને આપણે જે બંધારણ દોરતા હતા એ બંધારણમાં એક જગ્યાએ ડબલ બોન્ડ આવતો હતો અને બે જગ્યાએ સિંગલ બોન્ડ આવતો હતો. એટલે એ આપણે સંસ્પદનીય સંકરને આધારે સમજાવવું પડે. તો આથી કાર્બોનેટ આયનની અંદર જે હમણાં આપણે ત્રણ વિહિત સ્વરૂપો દર્શાવ્યા હતા એ ત્રણ વિહિત સ્વરૂપોની વચ્ચેની કોઈ સંસ્પદનીય બંધારણ આપણે દર્શાવવું પડે. તો એ ત્રણ વિહિત સ્વરૂપ ફરીથી હું તમને બતાવું તો આ રીતે આપણે દર્શાવી શકીએ. અહીંયા ડબલ બોન્ડ મૂકો તો આ બે જગ્યાએ નેગેટિવ ચાર્જ આવે, અહીંયા ડબલ બોન્ડ મૂકો તો આ બે જગ્યાએ નેગેટિવ ચાર્જ આવે, અહીંયા ડબલ બોન્ડ મૂકીએ તો આ બે જગ્યાએ નેગેટિવ ચાર્જ આવે. ઓકે, તો આ રીતનું આપણને એની અંદર બંધારણ જોવા મળશે. ચાલો હવે આપણે કોયડા નંબર 4.4ની વાત કરીએ. તો કોયડા નંબર 4.4ની અંદર આપણને આપ્યું છે CO2 અણુ. તો CO2 અણુની રચના આપણે સમજાવીએ. તો ચલો આ CO2 અણુનું બંધારણ આપણે કેમ સમજાવી શકીએ. ચલો અહીં આપણે CO2નું બંધારણ ડ્રો કરીએ. તો CO2નું બંધારણ આપણે ડ્રો કરી શકીએ. આ CO2નું બંધારણ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ, કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ, એક બંધારણ આપણે આમ ડ્રો કરી શકીએ. બીજા બંધારણની આપણે વાત કરીએ તો આમ આપણે ડ્રો કરી શકીએ. કાર્બનના 4 બંધ બનાવવાના હોય એટલે આપણે આ રીતે બંધારણ મૂકી શકીએ. ત્રીજું જે બંધારણ આપણે મૂકવું હોય તો આપણે આમ પણ મૂકી શકીએ. આ બાજુ ઓક્સિજન છે એની સાથે કાર્બનનો ટ્રિપલ બોન્ડ અને આ બાજુ જે છે એ કાર્બન સાથે ઓક્સિજન સિંગલ બોન્ડ. એટલે આ રીતે આપણે એના જુદા જુદા બંધારણો દર્શાવી શકીએ છીએ જેમાં કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થાય છે. તો આ ત્રણ બંધારણની અંદર આપણે કાર્બનની સંયોજકતા કેટલી પૂરી કરીએ છીએ? 4 સંયોજકતા પૂરી કરીએ છીએ. હવે આ કાર્બન ડાયોક્સાઇડના જે બંધારણ જોવા મળ્યા છે ને એ બંધારણની અંદર આપણે એની બંધ લંબાઈની વાત કરીએ તો પ્રાયોગિક રીતે આપણે એની જે બંધ લંબાઈ જોવા મળે ને એ 115 પાઇકોમીટર જોવા મળે. કેટલી? 115 પાઇકોમીટર. અને જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે આપણે દ્વિબંધ દર્શાવીએ અને ત્રિબંધ દર્શાવીએ તો જે ડબલ બોન્ડ હોય એ ડબલ બોન્ડની બંધ લંબાઈ આપણને જોવા મળે છે 121 પાઇકોમીટર. તો આ જોવા મળે 121 પાઇકોમીટર. અને ટ્રિપલ બોન્ડ હોય તો કાર્બન ઓક્સિજન ટ્રિપલ બોન્ડની આપણને જોવા મળે 110 પાઇકોમીટર. ઓકે, તો અહીં આપણને જે બંધ લંબાઈ જોવા મળે છે એ આ બંનેની વચ્ચેની જોવા મળે છે. યાની કંઈક પ્રાયોગિક બાબત એવી છે કે જે લુઈસ બિંદુ બંધારણને આધારે આપણે સમજાવી શકતા નથી. તો આ લુઈસ બિંદુ બંધારણ પરથી આપણે નથી સમજાવી શકતા એટલે કાર્બન અને ઓક્સિજનની અંદર અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ અને આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળે છે. એની વચ્ચેનું મૂલ્ય આપણને જોવા મળે છે 115 પાઇકોમીટર. અને જો આ 115 પાઇકોમીટર વાળી જે પ્રાયોગિક બાબત છે એ પ્રાયોગિક બાબત આપણે સમજાવી હોય તો લુઈસ રચના પરથી આપણે ન સમજાવી શકીએ. અને એની ગણતરી આપણે કરવી હોય તો એના 2 વિહિત સ્વરૂપ ધ્યાનમાં લેવા પડે અને ત્રીજું એનું સંસ્પદનીય બંધારણ આપણે ધ્યાનમાં લેવું પડે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. આ 1, 2 અને 3 આ 3 એના વિહિત સ્વરૂપો છે. અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે. આ ડબલ બોન્ડવાળું બંધારણ છે. આમાં એક બાજુ સિંગલ બોન્ડ છે અને અહીં ટ્રિપલ બોન્ડ છે. અને આ બાજુ આમાં ટ્રિપલ બોન્ડ છે અને આ બાજુ કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે. ઓકે, તો આવા 3 વિહિત સ્વરૂપો આપણે દર્શાવી શકીએ. અને આ જે વિહિત સ્વરૂપનું ફાઇનલ બંધારણ છે એને આપણે કાર્બન ડાયોક્સાઇડનું સંસ્પદનીય બંધારણ દર્શાવીએ છીએ જે એની પ્રાયોગિક બાબત સમજાવવા માટે સક્ષમ હોય. કાલે આપણે જે બંધ ક્રમાંકની વાત કરી હતી એ બંધ ક્રમાંક હું તમને સાથે સાથે મને યાદ આવ્યું છે તો આમાં હું તમને કરાવી દઉં બંધ ક્રમાંક. તો કાલે આપણે બંધ ક્રમાંક જોયો હતો કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, આ નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. તો આનો બંધ ક્રમાંક કેટલો? તો આનો બંધ ક્રમાંક આપણને 2 મળશે, આનો બંધ ક્રમાંક આપણને 2 મળશે અને આનો બંધ ક્રમાંક આપણને કેટલો મળશે? 3 મળશે. રેડી? ઓકે, તો હવે મને પ્રશ્ન એમ થાય છે કે કાર્બોનેટ આયન આપણે લઈએ ને, કાર્બોનેટ આયન, તો કાર્બોનેટ આયનનું બંધારણ આમ હોય તો આ કાર્બોનેટ આયનની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ક્રમાંક કેટલો? આ મારે જોઈ છે કે આમાં બંધ ક્રમાંક કેટલો.
તો આવા બહુપરમાણવી આયનોની અંદર જ્યારે આપણે બંધ ક્રમાંક જોતો હોય યાની બોન્ડ ઓર્ડર જોતો હોય તો આ બોન્ડ ઓર્ડર આપણને આવી રીતે મળશે. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ બંધની સંખ્યા ના છેદમાં એના જે સંસ્પદન બંધારણ મળે છે એ સંસ્પદન બંધારણની સંખ્યા. આનો આપણે ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને આનો બંધ ક્રમાંક મળે. દાખલા તરીકે કાર્બોનેટ આયન છે તો એમાં બંધની સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4. તો બંધની સંખ્યા આપણને જોવા મળે છે આની અંદર 4, એટલે આ બંધની સંખ્યા થઈ ગઈ 4. રેડી? ઓકે, તો બંધની સંખ્યા આપણને 4 મળી ગઈ. હવે સંસ્પદનીય બંધારણ કેટલા જોવા મળે? તો એક સંસ્પદનીય બંધારણ એવું જોવા મળશે કે અહીંયા ડબલ બોન્ડ હોય, બીજું એવું જોવા મળશે કે અહીંયા ડબલ બોન્ડ હોય, ત્રીજું બંધારણ એવું જોવા મળશે કે અહીંયા ડબલ બોન્ડ હોય. રેડી? તો આ ડબલ બોન્ડ 3 જગ્યાએ માઇગ્રેટ થશે, 1 2 ને 3, અને 3 જગ્યાએ માઇગ્રેટ થાય તો એના સંસ્પદનીય બંધારણ આપણને 3 મળશે. અને જો સંસ્પદનીય બંધારણ 3 મળે તો આપણે કહી શકીએ કે આમાં ઓલ ઓવર જે બોન્ડ ઓર્ડર જોવા મળશે એ 1.33 જોવા મળશે, 1.333333. ઓકે, તો આવો જે આયન હોય એની અંદર બોન્ડ ઓર્ડર આ રીતે મળે. ફરીથી આ સૂત્ર ધ્યાનમાં રાખી લેજો. ઓકે, આ કેનું છે? કાર્બોનેટ આયન CO3 - 2 માં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ક્રમાંક કેટલો હોય? તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ક્રમાંક આપણને 1.33 મળે. ચલો, આ જ રીતે હું વાત કરું છું PO4 - 3 ની. PO4 - 3 ની આપણે વાત કરીએ. PO4 - 3, તો આ PO4 - 3 આના બંધારણની આપણે વાત કરીએ તો આનું બંધારણ આ રીતનું હોય. P ડબલ બોન્ડ O, આ જગ્યાએ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ ને અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. આમાં P અને O વચ્ચેનો મારે બંધ ક્રમાંક જોઈ છે. તો એનો બંધ ક્રમાંક જોતો હોય તો આપણે શું કરવું પડે? બંધની સંખ્યા. બંધની સંખ્યા કેટલી? 1 2 3 4 ને 5. તો એ બંધની સંખ્યા આપણને જે છે એ મળશે 5. તો આ બંધની સંખ્યા થઈ ગઈ 5. રેડી? ઓકે, તો બંધની સંખ્યા 5 ભાગ્યા આના સંસ્પદનીય બંધારણ કેટલા મળશે? તો આના સંસ્પદનીય બંધારણમાં એક જગ્યાએ અહીંયા ડબલ બોન્ડ હશે, બીજામાં અહીંયા ડબલ બોન્ડ હશે, ત્રીજામાં અહીંયા હશે અને ચોથામાં અહીંયા હશે. તો એના 4 એવા વિહિત સ્વરૂપો આપણને મળે. તો એ જે સંસ્પદનીય બંધારણ છે ને આપણે 4 વડે ભાગી નાખીએ. 5 ભાગ્યા 4 એટલે અહીં આપણને બંધ ઓર્ડર મળશે 1.25. રેડી? તો આ ફોસ્ફેટ PO4 - 3 ની અંદર જે બોન્ડ ઓર્ડર છે એ બોન્ડ ઓર્ડર આપણને આ રીતે મળશે. ચલો, હવે એના પછી હું એક લઈ લઉં. માનો કે આમ છે ClO4 - 1. તો ClO4 - 1 કે જેને આપણે પરક્લોરેટ આયન કહીએ છીએ, તો આ પરક્લોરેટ આયનની અંદર બોન્ડ આ રીતે હોય. C ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને એક જગ્યાએ નેગેટિવ ચાર્જ હોય. ઓકે, આમ જોવા મળે. તો આની અંદર આપણે જોઈએ તો આની અંદર આપણને બંધની સંખ્યા કેટલી જોવા મળશે? તો એ બંધની સંખ્યા આપણને જોવા મળી 7. 7 બંધ છે. ડબલ 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 6 અને 1 7. આ તો નેગેટિવ ચાર્જ છે. સંસ્પદન સ્વરૂપ કેટલા જોવા મળે? તો એકમાં અહીંયા નેગેટિવ ચાર્જ છે એવું જોવા મળશે, એકમાં અહીંયા નેગેટિવ ચાર્જ હશે, એકમાં અહીંયા નેગેટિવ ચાર્જ હશે ને એકમાં અહીંયા નેગેટિવ ચાર્જ હશે. એટલે 4 એવા બંધારણ જોવા મળશે કે જેમાં જુદી જુદી જગ્યાએ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હશે. તો 7 ભાગ્યા 4 એટલે આપણને જોવા મળશે 1.75. રેડી? તો આની અંદર જે આપણને બોન્ડ ઓર્ડર જોવા મળશે એ બોન્ડ ઓર્ડર જોવા મળશે 1.75, 1.75. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો આ રીતે આપણને જોવા મળે. ક્લિયર? તો આવા બહુપરમાણવી આયન હોય એની અંદર બોન્ડ ઓર્ડર આપણે નક્કી કરવો હોય તો બોન્ડ ઓર્ડર આપણે આ રીતે નક્કી કરી શકીએ. હવે આ બોન્ડ ઓર્ડર જો હું કાલે તમને કરાવત તો કાલે આનો આન્સર આપણને ન મળત. કેમ ન મળત? કારણ કે સંસ્પદનીય બંધારણ વિશે આપણે ભણ્યા નહોતા. ઓકે, એટલે છે બોન્ડ ઓર્ડર પણ તેમ છતાં આજે એટલા માટે લીધું છે કે આ સમજવા માટે આપણે જરૂર શેની પડે? સંસ્પદનીય બંધારણની જરૂર પડે એટલા માટે. ઓકે, રેડી? તો આવા જુદા જુદા આયનોના બોન્ડ ઓર્ડર આપણે આ રીતે નક્કી કરી શકીએ. થેન્ક યુ. ભણજો, ખૂબ સારી રીતે ભણજો. ભણવું એ તમારી અત્યારે નૈતિક જવાબદારી છે અને જેટલું સારી રીતે ભણશો એટલા તમે આગળ વધશો.
તમે કેવું ભણો છો એ બે જ વ્યક્તિઓ જાણે છે, એક તમે અને બીજો ઉપરવાળો. ઉપરવાળો એટલે ફ્લેટમાં ઉપરવાળો નહીં, ભગવાન. ઓકે, આ બે જ વ્યક્તિ જાણે છે કે તમે કેવું ભણો છો. બરાબર, રેડી? બાકી મમ્મી પપ્પાને એટલી ખબર પડે કે બાળક આટલો સમય ચોપડી લઈને બેસે છે, ભણે છે કે નથી ભણતો એ એમને ખ્યાલ ન આવે. ઓકે, અને અમારી પાસે હોય તો અમને ખ્યાલ ન આવે. એ માત્ર ને માત્ર બે જ વ્યક્તિઓને ખબર પડે, એક તમે ખુદ અને બીજો ઉપરવાળો, યાની પરમપિતા પરમેશ્વર. રેડી? તો પરમપિતા પરમેશ્વરનો ડર રાખી અને આપણને અત્યારે જે જવાબદારી સોંપેલી છે એ જવાબદારીનું ખૂબ સારી રીતે આપણે વહન કરવાનું છે. ઓકે, બધાને ટાટા બાય બાય.